કેમ છો મિત્રો? મજામાં? વામજા એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં, આજના લેક્ચરમાં, આજના ટોપિકમાં આપણે ધોરણ 7 વિષય ગણિતનું ચેપ્ટર નંબર 9 છે સમય સંખ્યા। આ સમય સંખ્યાની મિત્રો એકદમ ડીપમાં થિયરી જોવાના છીએ। થોડીક વાત કરીએ સમય સંખ્યા વિશે તો આ સમય સંખ્યા મિત્રો અત્યારે ધોરણ 7માં તમારે 9મું ચેપ્ટર આવે છે। જ્યારે તમે ધોરણ 8માં આવશો ત્યારે પહેલું ચેપ્ટર તમને સમય સંખ્યા આવશે, બરાબર। એટલે સમય સંખ્યા ચેપ્ટર ખૂબ જ અગત્યનું છે। ત્યારબાદ 9મા ધોરણમાં આવશો એટલે સમય સંખ્યા એવી એક નવી સંખ્યા આવશે। 10મા ધોરણમાં આવશો એટલે આમાં એક પાછી એક આના પછીની એક નવી સંખ્યા આવશે। એટલે કે આ 10મા ધોરણનો, 11મા ધોરણનો, 12મા ધોરણનો એક પાયો કહી શકાય તેવું ચેપ્ટર છે। આની પહેલાના ધોરણોમાં પણ તમે અલગ અલગ ચેપ્ટર ભણી ગયા, પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા। તેને યાદ કરાવવાની સાથે સાથે આ ચેપ્ટરની થિયરી પણ હું તમને ડીપમાં આ વિડીયોની અંદર સમજાવવાનો છું। ઓકે, ચાલુ કરતા પહેલા જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવો। વિડીયોને લાઈક મિત્રો ચોક્કસ કરો, વિડીયોને લાઈક ચોક્કસ કરો તથા આ વિડીયોને તમારા મિત્રો પરિવાર દોસ્તો સાથે જરૂરથી શેર કરો અને આખું ચેપ્ટર એકદમ ડીપમાં અને વ્યવસ્થિત રીતના સમજશું અને સાવ સહેલું ચેપ્ટર હું તમારા સમક્ષ કરી દઈશ। સાવ સહેલું ચેપ્ટર હું તમારા સમક્ષ કરી દઈશ। ઓકે, તો સરસ રીતના આ વિડીયોની અંદર આપણે આ ચેપ્ટરની થિયરી ચાલુ કરીએ। મિત્રો આપણે ચાલુ કરીએ સમય સંખ્યાઓની થિયરી। મિત્રો ઘણી બધી પ્રકારની સંખ્યાઓ છે। તમે ધોરણ 5માં પ્રાકૃતિક સંખ્યા ભણ્યા હતા, ધોરણ 6માં તમે પૂર્ણ અને પૂર્ણાંક સંખ્યાઓ વિશે ભણ્યા હતા। હવે મિત્રો આ ધોરણ 7માં આપણે સમય સંખ્યા વિશે ભણશું। જો કે ધોરણ 7માં પૂર્ણાંક સંખ્યાનું પણ તમે એક ચેપ્ટર જોયું હતું। તો ચાલો મિત્રો આ તમામનું આગળનું રિવિઝન પણ તમને હું પહેલાં કરાવીશ અને ત્યારબાદ આ પ્રકરણની એટલે કે આ ચેપ્ટરની થિયરી પણ આમાં આવરી લઈશ। ઓકે, જોઈ લઈ થિયરી। તો કે મિત્રો સૌપ્રથમ પ્રાકૃતિક સંખ્યા। પ્રાકૃતિક સંખ્યાઓને ઇંગ્લિશમાં નેચરલ નંબર તરીકે ઓળખવામાં આવે છે અને આ નેચરલ નંબર ઉપરથી જ n તરીકે આમને દર્શાવાય છે। તમને કોઈક એમ કે એકડા બોલો જોઈએ તો તમે શું બોલશો? તો કે 1, 2, 3, 4 આવી રીતના અનંત સુધી બોલતા જશો, બરોબર। જેની જેવી કેપેસિટી કાં તો સામેવાળા ના ન પાડે ત્યાં સુધી બોલતા જાય। એટલે કે તમામ ધન પૂર્ણાંકો 1થી ચાલુ કરશો અને અનંત સુધી બોલશો। તો પ્રાકૃતિક રીતના આપણી અંદર 1થી જ સંખ્યા નીકળે, 0થી નીકળે ન નીકળે। એટલે આવી સંખ્યાને પ્રાકૃતિક સંખ્યા કહેવામાં આવે છે। એમની અંદર 1થી ચાલુ કરી અને અનંત સુધીના ધન પૂર્ણાંકો લેવામાં આવે છે। આ જે નિશાની કરી છે તે ઇન્ફાઇનાઇટની છે, તેમને ઇન્ફિનિટી અથવા તો ઇન્ફાઇનાઇટ તરીકે ઓળખવામાં આવે છે। એનો મિનિંગ એમ થાય કે અનંત। એમના પછી જોઈ લઈ નવી સંખ્યા। તો કે આ પ્રાકૃતિક સંખ્યા હતી એમાં 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 સુધી તો કાંઈ વાંધો ન હતો, પણ નવી સંખ્યા એક લખી 10 અને 10માં એક નવું આવતું હતું 0, આવી રીતના શૂન્ય આવતું હતું અને શૂન્યની શોધ પાછી ભારતમાં થઈ ભારતમાં થઈ। તો આ શૂન્ય નામની એક નવી સંખ્યા હતી, 0 નામની નવી સંખ્યા હતી અને લોકોએ વાંધો ઉઠાવ્યો હોય કે આ પ્રાકૃતિક સંખ્યા તો કે અધૂરી છે, આ સંખ્યાને પૂરી તો કરો। તો એ સંખ્યાને પૂરી કરવા માટે એક નવી સંખ્યા બનાવી, એ છે પૂર્ણ સંખ્યાઓ અને સૌથી આગળ 0ને લગાડી દીધો એટલે કે 0 ઉમેરી દીધો। તો ચાલો 0થી ચાલુ કરી અને અનંત સુધીના ધન પૂર્ણાંકોને પૂર્ણ સંખ્યા કહેવામાં આવે છે, જેમનું ઇંગ્લિશ નામ છે વોલ નંબર અને વોલ નંબર ઉપરથી W તરીકે દર્શાવવામાં આવે છે। હવે તમામ પ્રાકૃતિક સંખ્યાઓનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થાય છે। તમે જોઈ શકો છો આ 1થી ચાલુ કરીને અનંત સુધી, બરોબર। અહીં 1થી ચાલુ કરીને અનંત સુધી તમામ પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થાય છે અને પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યા તમામ ધન આંકડાઓ જેની અંદર આવશે, ઋણ આવશે નહીં। હવે હિસાબ કિતાબમાં અને ગણતરીને એટલે કે દાખલાઓને સહેલા કરવા માટે સેહલન નામના ગણિતશાસ્ત્રીએ એક નવી સંખ્યાની રચના કરી અને એનું નામ આપ્યું પૂર્ણાંક સંખ્યા। પૂર્ણ પછી પૂર્ણાંક સંખ્યા
અને ઝેહલન નામના ગણિત શાસ્ત્રીના આધારે એના નામ ઉપરથી ઝેડ તરીકે શોર્ટ ફોર્મમાં આમને દર્શાવવામાં આવે છે. પૂર્ણાંક સંખ્યામાં શું કર્યું તો કે 0 અને અનંત સુધીના ધન પૂર્ણાંકો તો લીધા જ, પણ એના સિવાય ઋણ પૂર્ણાંકોને પણ આમાં આવરી લેવામાં આવ્યા. એટલે કે 0 આવે, તમામ ધન પૂર્ણાંકો આવે અને તમામ ઋણ પૂર્ણાંકોનો સમાવેશ પૂર્ણાંક સંખ્યાની અંદર એટલે કે ઝેડની અંદર થાય છે. હવે મિત્રો આમાં પણ એક પ્રોબ્લેમ આવતો હતો. જેમ કે આમાં આપણે આ સંખ્યામાં આપણે અડધું દર્શાવવું હોય, અડધાને બે રીતે દર્શાવાય, કાં તો 1/2 અને સાદા અપૂર્ણાંકની રીતે કહેવાય, અને બીજું દશાંશ અપૂર્ણાંક. દશાંશ એટલે કે પોઈન્ટવાળા અપૂર્ણાંક તરીકે પણ દર્શાવાય. પોઈન્ટવાળું એટલે 0.5 આને પણ અડધું તરીકે દર્શાવાય છે. તો જો આમાં આપણે અડધું દર્શાવવું હોય તો ક્યાં દર્શાવીએ, તો એ ખબર નહોતી પડતી અને વ્યવસ્થિત આમાં લખી શકીએ અડધું એવી કોઈ વસ્તુ છે નહીં. તો એના માટે એક નવી સંખ્યા બનાવી જેનું નામ આપ્યું સમય સંખ્યાઓ. અને આ સમય સંખ્યાઓ એટલે જ આપણું આ ચેપ્ટરનું નામ આ સંખ્યા છે. એટલે કે સમય સંખ્યા આપણે અત્યારથી ભણવાનું શરૂ કરીશું. હવે તમે ધોરણ 7માં છો. એક વધારાની ડિટેલ પણ કહી દઉં કે ધોરણ 8માનું જે પહેલું ચેપ્ટર આવશે ને, ધોરણ 8માનું પહેલું ચેપ્ટર, એમનું નામ પણ સમય સંખ્યાઓ છે. અને આ ચેપ્ટર અડધું તેની અંદર આવરી લેવામાં આવશે. એટલે અત્યારે તમે જેટલું ધ્યાન દેશો એટલું તમને ધોરણ 8માં પણ ફાયદો છે. અને આમાં આ જે સંખ્યાઓ છે એ તમારે ધોરણો વાઇઝ ઉમેરાતી જશે અને 10મા ધોરણમાં પણ તમારે ચેપ્ટર આ કામનું છે. એટલે જરૂરથી ધ્યાનથી તમામ વિડીયો જોજો. થિયરીનો વિડીયો પણ આખો તમારે જોવાનો રહેશે. ચાલો, સમય સંખ્યાઓ એટલે કેવી સંખ્યા, તો કે ટૂંકમાં કહું તો અંશ અને છેદવાળી સંખ્યા. દાખલા તરીકે આમ લખું p/q, તો આને અંશ કહેવામાં આવે છે અને આ નીચેની બાજુને છેદ કહેવામાં આવે છે. અંશ અને છેદવાળી સંખ્યા. પણ એમાં પણ એક વસ્તુ છે, હું તમને સમજાવી દઉં કે અંશમાં તમે ધન સંખ્યાએ લઈ શકો, ઋણ સંખ્યાએ લઈ શકો અને 0 લઈ શકો. એટલે કે આ ઝેડ છે એમાંથી કોઈ પણ સંખ્યા તમે લઈ શકો. અને જ્યારે ક્યુ છે એમાં તમે કોઈ પણ ધન સંખ્યા લઈ શકો, કોઈ પણ ઋણ સંખ્યા લઈ શકો, પણ 0 ને લઈ શકો નહીં. એટલે કે તમે ઝેડ આખો લઈ શકો સિવાય કે 0 સિવાયનો ઝેડ તમે ક્યુમાં લઈ શકશો. એટલે કે છેદમાં કોઈ દિવસ 0 આવશે નહીં. ચાલો, સમય સંખ્યાને એવી સંખ્યાના સ્વરૂપમાં વ્યાખ્યાયિત કરવામાં આવે છે કે જે p/qના ફોર્મમાં એટલે કે p/qના સ્વરૂપમાં દર્શાવી શકાય. p અને q કાંઈ નથી. p અને q એક જાતની પૂર્ણાંક સંખ્યા એટલે કે ઝેડમાંથી કોઈ પણ સંખ્યા તમારે લેવાની રહેશે. પણ શરત એટલી જ છે કે ક્યુમાં ખાલી 0 લેવાનો નથી. કાં તો ધન સંખ્યા લઈ શકો અને કાં તો ઋણ સંખ્યા પણ લઈ શકો. દાખલા તરીકે પીમાં આપણે -2 લઈએ, ક્યુમાં 1 લઈએ, તો આનો મિનિંગ થાય -2 એટલે કે -2. બરાબર, એ જ સંખ્યા થઈ. બરાબર, એમના પછી લઈ અંશમાં આપણે -3 લઈએ પીમાં, ક્યુમાં આપણે ધન 2 લઈએ, તો આ શું થયું? 3/-3/2. બીજું એક ઉદાહરણ લઈ, અંશમાં -5 લઈ, છેદમાં આપણે -4 લઈ, માઇનસ ઉડી ગયા. આનો મિનિંગ શું થયું? 5/4. બરાબર. હવે મિત્રો આપણે જોયું હતું કે આ તમામ પ્રાકૃતિક સંખ્યા છે એનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થાય છે. એમના પછી એક વસ્તુ જોઈ તો તમામ પ્રાકૃતિક સંખ્યા અને તમામ પૂર્ણ સંખ્યાનો સમાવેશ પૂર્ણાંક સંખ્યામાં થાય છે. જો 0થી ચાલુ કરીને અનંત સુધી, 1થી ચાલુ કરીને અનંત સુધી, એવી રીતના તમામ પ્રાકૃતિક સંખ્યા, તમામ પૂર્ણ સંખ્યા અને તમામ પૂર્ણાંક સંખ્યાનો સમાવેશ સમય સંખ્યામાં થાય છે. હવે તમે કહેશો કે આપણે સમાવેશ, ચાલો -5નો સમાવેશ કેવી રીતના સમય સંખ્યામાં થયો દર્શાવો, તો આપણે -5ને આવી રીતના દર્શાવી શકીએ, 5/1. આનો મિનિંગ શું થયું? -5. બરાબર. આ પી જોવો, આ ક્યુ છે. અથવા તો અલગ અલગ રીતના દર્શાવી શકીએ. 5/-1 તરીકે હું દર્શાવી શકું. બરાબર. 25/-5 તરીકે દર્શાવી શકું. શું કામ? તો કે 5 5 25, 5 5 ઉડી ગયા, આ માઇનસ વધ્યો અને આ 5 વધ્યા. બરાબર. શું આવ્યું? -5. એટલે અસંખ્ય રીતે તમે દર્શાવી શકો છો. ઓકે, સમજવાનું એટલું જ છે કે p/qના ફોર્મમાં દર્શાવી શકાય છે. p છે તે ધન હોય, ઋણ હોય, 0 હોય, જ્યારે q છે એ માત્ર ધન અને ઋણ જ હોય છે. 0
હોતો નથી। એમના પછી આપણે જોઈ લઈ એક બીજી રીતના મેં 10મા ધોરણની રીતમાં આ વસ્તુ લખેલી છે। સમય સંખ્યા એટલે કે ક્યુ એને p/q ફોર્મમાં દર્શાવી શકાય છે। આવું અત્યારે કોઈ પૂછશે નહીં, પરંતુ શીખવા માટે મેં લીધું છે કે ભાઈ 10મા ધોરણ માટે થોડુંક સહેલું હું તમને અત્યારથી જ કરી દઉં। ઓકે, તો ક્યુ બરોબર તરીકે દર્શાવાય છે। તો ક્યુ બરાબર p/q એટલે કે એક સંખ્યા પીમાં હોય ને એક સંખ્યા ક્યુમાં હોય, એક સંખ્યા અંશમાં હોય ને એક સંખ્યા છેદમાં હોય। પણ p અને q ને z માંથી લેવાનો, z એટલે કે પૂર્ણાંક સંખ્યામાંથી લેવાની। કાઉન્સમાં શરત મેં મૂકી દીધી કે ભાઈ pq = z એટલે કે z માંથી લેવાનો, બટ q ઇઝ નોટ ઇક્વલ ટુ 0 એટલે કે q છે છેદ છે તે 0 નથી, શૂન્ય નથી, કાં તો ધન છે ને કાં તો ઋણ છે। શોર્ટમાં આપણે આખી અવળી વ્યાખ્યા છે, અવળી વ્યાખ્યા એને આટલા જ વસ્તુમાં આપણે દર્શાવી દીધી। આમાં અત્યારે કોઈ પૂછશે નહીં, પરંતુ જેમ જેમ તમે આગળ વધશો તેમ તેમ શોર્ટમાં દર્શાવવાનું ચાલુ થઈ જશે। અને હા, ત્યારે તમે લાંબુ લખશો તો નહીં ચાલે, શોર્ટમાં જ ત્યારે દર્શાવવું પડશે, પરંતુ ક્યારે? ધોરણ 10માં। અત્યારે તમે શોર્ટમાં દર્શાવતો છો તો કદાચ માર્ક કાપી લઈએ, બરોબર? તો અત્યારે વ્યાખ્યા પણ તમારે પાકી કરવાની રહેશે। હવે મિત્રો, સમાન સમય સંખ્યાઓની એક થિયરી જોઈ। સમાન સમય સંખ્યા એટલે કે આના જેવડી જ આ સંખ્યાઓ, બરોબર? તો આ સંખ્યા શોધવી હોય તો આવી ટાઈપની કંઈક રકમ આપેલી હોય। મેં અમુક ઉદાહરણો લીધા છે, બરોબર? જેમ કે 5/4 બરાબર x/16। આ મેં એક ઉદાહરણ લીધું છે। તો આમાં તમે વસ્તુ જોજો તો x ફાઇન્ડ કરવાનો છે। તો x ફાઇન્ડ કરવો હોય તો શું કરશું? તો આ 16 ભાગાકારમાં છે, બરાબરની સામે જશે તો ગુણાકારમાં પહેલાં તો જવા દેવાનો, એટલે 5/4 × 16 બરાબર x। હવે આપણને x મળી જાય તો તમે કહેશો હા સાહેબ મળી જાય ને, તો ચાલો જોઈએ। હવે છેદ ઉડતા હોય એમ આપણે છેદ ઉડાડી દેવાના, બરોબર? 16માં આપણને ખબર છે 4 4 16, વધ્યું શું? તો કે અહીંયા 5 વધ્યા અને 4 વધ્યા, તો 5 4 કેટલા થાય? 20 થાય। તો x બરાબર 20 આપણને પહેલાં મળી ગયા। એટલે આ સંખ્યાને આપણે એવી રીતના પણ દર્શાવી શકીએ કે 5/4 બરાબર 20/16। હવે તમે કહેશો કે આ બે બરોબર કેવી રીતના થયું સાહેબ? તો કે મહત્તમ છેદ ઉડાડી દેવાના, જેટલા છેદ ઉડતા હોય એટલા આમાં ઉડાડી દો। જેમ કે અહીંયા 20 છે તો અહીંયા લખું હું 4 5 20, 16 છે તો ત્યાં હું શું લખીશ? 4 4 16, બરોબર? જે વસ્તુ ઉડે છે ઉડાડું। અહીંયા 4 ઉડી ગયો, વધ્યું શું? અહીંયા 5 વધ્યો ને અહીંયા 4 વધ્યો, એટલે અંશમાં વધ્યો 5, છેદમાં વધ્યો 4। જોવો આ બરાબર આ છે? તો કે હા સાહેબ છે। એટલે એ જ સંખ્યા, આ જે સંખ્યા છે એ જ સંખ્યા આ થઈ। મેં તમને ઉપર કીધું હતું કે -5 ને -5/1 તરીકે દર્શાવી શકો, અથવા તો 25/-5 અથવા તો -25/5 તરીકે દર્શાવી શકો। શું કામ? તો કે અહીંયા 5 5 25 થાય, આ 5 ઉડી જાય, એટલે -5 જ ખાલી વધે। એટલે આ અલગ અલગ રીતના આપણે દર્શાવી શકીએ છીએ। ઓકે, વધશું આપણે આગળ। આવો જ મેં એક મિત્રો બીજું ઉદાહરણ લીધું છે, એ તમારી સમક્ષ આવી ચૂક્યું છે। આમાં જો અહીંયા નીચેની સંખ્યા ફાઇન્ડ કરવાની છે તો કે એક વસ્તુ જોજો, જે સંખ્યા ફાઇન્ડ કરવાની હોય છેદમાં હોય, કાં તો અહીંયા હોય ને કાં તો અહીંયા હોય ને, તો પહેલું સ્ટેપ ગમે તે દાખલામાં આનું વ્યસ્ત કરી દેવાનું અને સાથે સાથે આનું વ્યસ્ત કરી દેવાનું, એટલે કે બરાબરની બંને બાજુનું વ્યસ્ત કરી દેવાનું। જો બે બાજુનું વ્યસ્ત કરશો તો કોઈ રકમમાં આપણે ચેન્જીસ કર્યો કહેવાય નહીં, પણ હા બે બાજુનું વ્યસ્ત કરવું પડશે। તો સૌ પ્રથમ સ્ટેપ શું કરશું? આ બાજુનું વ્યસ્ત x/25 થશે અને આ બાજુનું વ્યસ્ત 5/4 થશે। હવે તમને આવડી જશે। કાં તો એમ કરવું પડે કે 4 છે ને આ બાજુ લ્યો તો ગુણાકારમાં આવે, 5 ને આ બાજુ લ્યો તો ભાગાકારમાં આવે, અને આ x ને આ બાજુ લ્યો એટલે ગુણાકારમાં આવે। આ ટાઈપમાં કાં કરવું પડે? આ એમને એવું થઈ જશે કે x/25 બરાબર 5/4 આવી ગયું। હવે 25 ભાગાકારમાં છે, સામે જશે તો ગુણાકારમાં આવશે, એટલે ઓટોમેટિક એ જ સ્ટેપ તમારે આવી જશે। x બરાબર 5/4 × 25।
ઓકે નહીં, જો એક ભૂલ કરી દીધી. અહીંયા તો આપણે વ્યસ્ત કર્યું જ નહીં. જોયું? વ્યસ્ત કરવાનું બે બાજુ 4/5. આ બાજુ વ્યસ્ત કર્યું તો આનું વ્યસ્ત 5/4 છે એનું શું થાય? 4/5. હવે 25 બરાબરની સામે જશે તો 4/5 ગુણ્યા 25. છેદ ઉડતા હોય તો ઉડાડો. 25નો કેમ ઉડે? 5 5 25. આ 5 અને આ 5 ઉડી ગયા. વધ્યું શું? 4 5 20. એટલે x બરાબર 20. આ વધેલો છે, આવી ગયો જવાબ. ચાલો થોડુંક ચેક કરીએ તો કે 25 x છે, જ્યાં અહીંયા x છે ત્યાં હું મૂકું 20, કારણ કે x બરાબર 20 આપણને અહીંયા મળ્યું. 5/4 એમને એમ લખું. 5/4. ચાલો છેદ ઉડાડવાની ટ્રાય કરીએ. આમાં 25ને હું 5 5 25 કહું, 20ને હું 10 2 20 કહું. હવે 10ને હું 5 2 10 કહું. હવે 5 5 ઉડ્યા. વધ્યું શું? આ 5 અને છેદમાં 2 2 4. 5/4 જ વધ્યું છે. ઓકે, ડન. તો કે ડન. વધીએ આગળ આપણે. હવે મિત્રો નવી થિયરી આવે છે કે પ્રમાણિત સ્વરૂપમાં સમય સંખ્યા. હવે પ્રમાણિત સ્વરૂપ કોને કહેવાય સમય સંખ્યાઓનું? તો કે જેટલા છેદ ઉડતા હોય એટલા છેદ ઉડાડી દેવાના, અને જે નવું સ્વરૂપ આવે આને કહેવાય પ્રમાણિત સ્વરૂપ. ટૂંકમાં છેદ જ ઉડાડવાના, બરોબર? અંશ અને છેદ ઉડાડવાના. હવે અંશ અને છેદમાં જે સરખું સરખું ઉડાડો તો એના પહેલાં મિત્રો તમારે અવયવો, મહત્તમ અવયવો પહેલાં પાડી દેવાના રહીએ. જેમ કે 90 છે એને હું આવી રીતના લખી શકું. જો અહીંયા હું સાઈડમાં ભાગ પાડતો જાઉં, 90 છે તેને હું આવી રીતના લખી શકું, 45 2 90. હવે પાછા 45ના હું ભાગ પાડીશ. શું ભાગ પડે? તો કે 9 5 45. 9ના પાછા ભાગ પાડીશ, 3 3 9. 3 3 9 થાય કે ન થાય? તો કે તમે કહેશો હા થાય. 3 3 9. તો 2 ગુણ્યા 5 ગુણ્યા 3 ગુણ્યા 3 બરાબર 45 બરાબર 90 થશે. તમે જોઈ લેજો. અને આગળ માઇનસ છે એટલે આગળ હું -1 પણ લખીશ, બરાબર? પહેલાં -1થી ચાલુ કરીએ. ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 2. જોજો હો, માઇનસ છે એ છેલ્લે કરીએ. પહેલાં આપણે 3 3 9 3 3 9 9 5 45 અને 45 2 90 થયું 90. અને આ -1 છે એટલે એ -90. ઓકે, હવે છેદમાં 35ના શું ભાગ પડશે? તો કે 35ના 7 5 35 એટલો જ ભાગ પડે. તો ત્યાં 7 ગુણ્યા 5 આ ટાઈપે હું લખી દઉં. હવે જેટલા છેદ ઉડતા હોય એટલા ઉડાડો. 5 5 ઉડે, બાકી કશું ઉડતું નથી. તો પાછા ગુણાકાર કરી દઈએ આપણે. જોવો 3 3 9 9 2 18 અને આગળ માઇનસ છે એ -18 એટલે થઈ જશે -18 ના છેદમાં અહીંયા ખાલી 7 વધ્યો છે તો છેદમાં 7. એમના પછી 36નું પણ આ જ ટાઈપે કરી લઈ. જો દર વખતે આવું ન લખાય. જો આ મોટું હતું 90નું એટલે લખીએ, પરંતુ ઘણી બધું એવું મોઢે પણ થઈ જાય. જેમ કે 36નું મોઢે થઈ જાય. 36 એટલે 9 4 36. જોજો 36 એટલે 9 4 36. હવે 9માં હું 3 ગુણ્યા 3 લખી નાખું, 4માં હું 2 ગુણ્યા 2 લખી નાખું, વચ્ચે ગુણાકાર મૂકી દઉં. 3 3 9 9 2 18 18 2 36 થઈ ગયું. એટલે એવી રીતના આપણે લખાય કે ભાઈ 3 3 9 9 2 18 18 2 36 ના છેદમાં 45 છે તો 9 5 45 થાય આપણને ખબર છે. તો 9નું 3 ગુણ્યા 3 લખીએ, 5નું એમને આપણે 5 લખીએ. તો કે 3 3 9 અને 9 5 45. જે કંઈ પણ છેદ ઉડતો હોય તો ઉડાડીએ. 3 3 3 3 ઉડી જાય. વધે શું? તો કે આ 2 2 4, અંશમાં વધશે 4 અને છેદમાં વધશે 5. એટલે કે 4/5 વધશે. 4/5 વધે. ઓકે, આનો જવાબ આ પ્રમાણિત સ્વરૂપનો, આનો જવાબ આ. મિત્રો આની સાથે સાથે આપણે આ ચેપ્ટરની થિયરી પૂરી થાય છે.
આવતા વિડીયોથી આપણે સ્વાધ્યાય 9.1થી તમામ દાખલા સમજવાની કોશિશ કરીશું. એકદમ ડીપમાં દરેક દાખલા તમને વ્યવસ્થિત સમજાવવામાં આવશે. લાઇનસર તમારે વિડીયો જોવા હોય તો વામજા એજ્યુકેશન એપ્લિકેશનમાં સાથે સાથે આપણે વિડીયો તેમાં મૂકતા જશું, તો જરૂરથી તેની અંદરથી પણ તમે ફ્રીમાં વિડીયો જોઈ શકશો. એના માટે તમે સિમ્પલ વામજા એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરો, બરોબર. સાઇન અપ ન કર્યું હોય તો સાઇન અપ કરો. જો પહેલાં સાઇન અપ કરી દીધું હોય તો લોગિન કરો. ત્યારબાદ તમે ધોરણ 7માં વહી જાઓ, ગણિત વિષય સિલેક્ટ કરો, એમાંથી ચેપ્ટર નંબર 9 એની અંદર ફ્રી વિડીયો, અને ફ્રી વિડીયોની અંદર વામજા એજ્યુકેશનની અંદર લાઇનમાં તમને આ તમામ વિડીયો જોવા મળશે. મજા આવી છે તો વિડીયોને ચોક્કસ લાઇક કરો. ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવો, તથા આ વિડીયોને તમામ મિત્રો પરિવાર દોસ્તો સાથે જરૂરથી શેર કરો. ફરી મળશું એક સરસ મજાના એવા નવા વિડીયો સાથે. ફરી પધારો. બાય. જય હિન્દ. વંદે માતરમ. આવજો. ધન્યવાદ.